નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। આમ આદમી પાર્ટી દ્વારા પાટણ વિધાનસભાના સરિયદ ગામ ખાતે ગુજરાત જોડો જનસભા અંતર્ગત ગામ સભા યોજવામાં આવી। આવનારી પાટણ તાલુકા પંચાયત, સરસ્વતી તાલુકા પંચાયત અને પાટણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભાગરૂપે આમ આદમી પાર્ટી હાલથી જ સક્રિય થઈ છે અને ઠેર ઠેર ગામડાઓ અને શહેરોમાં સભાઓ ગજવા આવી રહી છે। ત્યારે આ તકે મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસની વિચારધારાથી હારીને થાકીને કંટાળીને આમ આદમી પાર્ટીની ઈમાનદારી અને ક્રાંતિકારી વિચારધારા સાથે 50થી વધુ આગેવાનો જોડાયા હતા। આ તકે આપ પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પાટણ વિધાનસભાના પ્રભારી સ્વયં સાલવી અને સહપ્રભારી જગદીશભાઈ પરમાર, જિલ્લા શિક્ષણ સેલ પ્રમુખ ગણપતભાઈ શક્તિશેલ, જિલ્લા SC/SC સેલ પ્રમુખ દિલીપભાઈ સોલંકી, જિલ્લા ખજાનચી મનુભાઈ ઠક્કર, જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ રાણાજી ઠાકોર, સરસ્વતી તાલુકા પ્રમુખ વાલાજી વાઘેલા, તાલુકા મહામંત્રી અમૃતભાઈ જોશી, પાટણ નગરપાલિકા સહપ્રભારી નિર્મલાભાઈ સોલંકી, દશરથભાઈ મિત્તલ, મહેન્દ્રભાઈ પરમાર, લક્ષ્મણભાઈ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। जय जवान जय किसान, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, भारत माता की जय। કમલેશભાઈ નું અમારી પાર્ટીમાં ખૂબ સ્વાગત છે। ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈશું। ખૂબ આભાર સાહેબ। ચોક્કસ આવો મિત્રો, આમ આદમી પાર્ટી કોંગ્રેચ્યુલેશન। બાબુભાઈ આપની વિચારધારા સાથે જોડાયેલા છે। જોડાવા માટે જે પણ યુવાનો ઉપસ્થિત છે, જે પણ વડીલો ઉપસ્થિત છે, हमारा